હરેશભાઈ સંઘવી કપોળ સમાજના પ્રતિષ્ઠિત વેપારી અને આજે હરેશભાઈ આપણો આ કેટલામો પાટોત્સવ છે? આ અમારો 28મો પાટોત્સવ છે. અમે 1997ની અંદર જિમ્નાસ્ટિકના 15 દિવસનું મનોહરલાલ શાસ્ત્રીનું કામ કરાવેલું પટેલનગરમાં. ત્યારે ત્યાં મથુરાથી યમુનાજીની લોટીથી પધરાવીને લાવેલા અને દ્વારકેશ નગરની નિશામાં આ કથાનું આયોજન થયું હતું. તો દ્વારકેશલાલજી પ્રભુએ કીધું કે આપ એ હવે યમુનાજીની સેવા નિત્ય કરશો, એટલે ત્યારથી અમે યમુનાજીને અમારે ત્યાં પધરાવેલા છે અને ત્યારથી નિત્ય સેવા કરી રહ્યા છીએ. અને તમે હમણાં જ આપણે ભાગવત સપ્તાહ કરાવી મોરારી બાપુની, અને એના પછી તમે કેટલા બધા તમે જે અમારા કપોળ સમાજનું ગૌરવ છે અને આટલું સરસ જલારામ મોલમાં આજે આયોજન કર્યું છે, તો આમાં ક્યાંથી તમે ભજનવાળાને બધાને બોલાવ્યા છે? આ 28મો પાટોત્સવને દર વર્ષે અમે કોઈ સંગીતકાર એટલે કે ભજન સંધ્યાનો કાર્યક્રમ રાખીએ છીએ. ફાલ્ગુની પાઠકથી લઈને નિલેશ તક્કરથી માંડીને ચેતન ગઢવીથી માંડીને ઘણા કાર્યક્રમો કર્યા હતા. પણ આ વખતે અમે બરસાનામાં જે મોરારી બાપુની રામકથા જે ગૌશાળા લાભાર્થી કરી, ત્યારબાદ વિચાર આવ્યો કે હેમંત બ્રિજવાસી કરીને જે અત્યારે પદ્મભૂષણ વિનર છે અને તે 26 વર્ષનો છોકરો છે અને રાધાજી અને યમુનાજી વિશે જે સુંદર એવું ગાય છે, તો ખાસ બ્રજમાંથી અમને આ કથા માટે આ ગાન માટે બોલાવ્યા છે. અને એ આજે રાધાજી અને યમુનાજીના કીર્તન ખૂબ સુંદર રીતે સંભળાવશે અને એમનો અવાજ એકદમ અદ્ભુત અવાજ છે. લોકો ખૂબ પ્રભાવિત થશે. તો હરેશભાઈ, તમે આટલું સરસ આયોજન કર્યું છે જલારામ હોલમાં, એક અમને કપોળ સમાજ તરીકે તમને હરેશભાઈ સંઘવી અમને ગર્વ છે કે આજે અમારા કુટુંબ પરિવારના દીકરા દીકરીઓ હોય એ બને બધા ભેગા થાય છે. અને તમે અને હમણાં વાગડ એકતા ગ્રુપ કપોળ એકતા ગ્રુપ કર્યું છે તમે ને વિજયભાઈ પારેખ, તો એક અમને ગર્વ છે અને એમાં તમે બહુ સારા કામ કરો છો. તો હું કપોળ સમાજ વતી બધાને અભિનંદન આપું છું અને થેન્ક યુ વેરી મચ હરેશભાઈ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.